સફળતાના સોનેરી સૂત્રો. ભાષા મારી ગુજરાતી છે. માતૃભાષા ગુજરાતી એટલે ઉછેર, સભ્યતા અને સંસ્કૃતિનું દર્પણ છે. માતૃભાષા આપણા મસ્તિષ્ક અને હૃદયની ભાષા છે, હૃદયસ્થ છે. ભાષામાં ઉપલબ્ધ સાહિત્ય, જ્ઞાન, માહિતી, મનોરંજન, મેગેઝિન, લોકડાયરો, ન્યૂઝપેપર, ગુજરાતી પ્રસારણ, આ બધું ભાષાને જીવંત રાખવાનું માધ્યમ છે. ભદ્ર સમાજમાં કે અન્ય સમાજમાં ભાષા જ્ઞાન જીવતું હશે તો ગુજરાતીઓનો વેપાર વાણિજ્ય કાયમ સદા અગ્રેસર રહેશે. હાઈકોર્ટને સમજવા વિદેશ જવા ભલે અંગ્રેજી માધ્યમમાં ભણવું પડે, એ સમજદારી છે. ગુજરાતીઓના બાળકો ભણે છે બીજી ભાષા, પણ વિચારે છે અને કાર્ય પદ્ધતિ તો માતૃ સંસ્કાર દ્વારા જ અપનાવે છે. ગુજરાતી ભાષાનું લાવણ્ય, લહેકો અને શબ્દોની મીઠાશ તો દુનિયાભરમાં વખણાય છે. કેમ છો? મજામાં? નમસ્તે, અભિવાદન વગેરે. ભાષાની ભવ્યતા તો જીવંત રહેવી જોઈએ. પ્રકરણ 2. જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. સદા સૌમ્ય સુંદરતાથી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. મને ગર્વ છે ગુજરાતી મારી માતૃભાષા છે. માતા છે ગુજરાતની ધરતી, વતનની એ માટી છે. એ માટીમાં મૂળ છે મારા, ભાષા મારી ગુજરાતી છે. લાગણીનો શણગાર ગુજરાતી, દુનિયાને રંગનાર પણ ગુજરાતી. જન્મથી ગુજરાતી અને કર્મથી ગુજરાતી. ભોજન થાળી શાકાહારી ગુજરાતી. લેખક લેખન કલમ સાથે, કલમકાર વાંચક પણ ગુજરાતી. ગુજરાતી ભાષા જીવશે ગુજરાતી પુસ્તકો દ્વારા, ગુજરાતી લેખકો દ્વારા, ગુજરાતી વાંચકો દ્વારા, ગુજરાતી રંગમંચ નાટકો દ્વારા, ગુજરાતી ચલચિત્ર દ્વારા, ગુજરાતી પ્રિન્ટિંગ દ્વારા, પરસ્પર બોલાતી શબ્દાવલી ગુજરાતી ભાષા દ્વારા. પ્રકરણ 3. બોલાતી, લખાતી, વંચાતી ગુજરાતી ભાષા ગુજરાતી. દુનિયાભરમાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં જમવાના ટેબલ ઉપર ગોળ કેરીનું અથાણું અને મુરબ્બો હશે તથા શાકાહારી ભોજન હશે, ત્યાં સુધી ગુજરાતી ભાષા સદા અગ્રેસર રહેશે. ધન્ય ધરા ગુજરાત તણી, જય જય ગરવી ગુજરાત. ગુજરાતી ભાષકોને મારા શત પ્રણામ. અસ્તુ. વિનુ સુતરિયાના જાજા હેતથી. જય શ્રી સચ્ચિદાનંદ.